દ્વિઘાત સમીકરણ આપણે 4 વિડીયો જોયા. એ ચારેય વિડીયોમાં દ્વિઘાત સમીકરણ કોને કહેવાય અને અવયવીકરણની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધતા શીખ્યા. દ્વિઘાત સમીકરણનો ઉકેલ જુદી જુદી રીતે શોધી શકાય. દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવા માટે વિવેચકની જરૂર પણ પડે. સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવો હોય, શોધવા હોય તો વિવેચકનો ઉપયોગ કરવો પડે. અને વિવેચક કોને કહીશું? જુઓ, આપણી જોડે એક દ્વિઘાત સમીકરણ છે કે દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c ઇક્વલ ટુ 0. ax વર્ગ વત્તા bx વત્તા c ઇક્વલ ટુ 0. આ સમીકરણ માટે વિવેચક શોધવો હોય તો વિવેચક આપણે આવું કહી શકીશું: બી સ્ક્વેર માઇનસ 4ac. આ બી સ્ક્વેર માઇનસ 4ac એ વિવેચક છે. બી સ્ક્વેર માઇનસ 4ac એને આપણે વિવેચક કહીશું. આને આપણે વિવેચક છે એને ડી વડે દર્શાવીશું, કેપિટલ ડી, અથવા ડેલ્ટા. ડી બોલીશું તો ડેલ્ટા જ. ડી પણ દર્શાવી શકાય, આવી ત્રિકોણની નિશાની પણ કરી શકાય, એટલે ડેલ્ટા કહીશું આપણે. દર્શાવીશું એટલે આપણે સૂત્ર આવું લખી શકીએ: ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. આ આપણા વિવેચકનું સૂત્ર થયું. કોઈ પણ દાખલાનો વિવેચક શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો: ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. આપણે એક સમીકરણ લખીએ: એક્સ વર્ગ વત્તા 10x ઓછા 8 બરાબર 0. બરાબર 0 સ્વરૂપ હોવું જોઈએ. ના હોય તો આપણે બનાવવું પડે. એક્સ વર્ગ વત્તા 10x ઓછા 8 બરાબર 0 નો વિવેચક શોધો. ચલો, આ સમીકરણ જે દેખાય છે તમને, એમાં a બરાબર 1 છે, b બરાબર 10 છે, c બરાબર -8 છે. ટૂંકમાં આને આપણે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવ્યું. હવે આપણને ખબર છે કે એક્સ વર્ગનો સહગુણક a, એક્સનો સહગુણક b અને અચળ પદને આપણે c વડે દર્શાવીએ છીએ. તો abc લખી દીધું. હવે સૂત્ર મૂકીએ: ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. ડી શોધવો છે. બી સ્ક્વેર 10નો વર્ગ -4 a c એટલે 1, a એટલે 1, c એટલે -8. 10નો વર્ગ કેટલો? તો 100. આ 3નો ગુણાકાર, પણ દેખો -2 વાર દેખાય છે. 2 વાર દેખાય તો પ્લસ કરી દઈએ. 8 ચોક 32. ડી આવશે 132. આમ તો ધન આવ્યો ડી. ડી ધન પણ હોઈ શકે, ડી ઋણ પણ હોઈ શકે અને ડી 0 પણ હોઈ શકે.
ચર્ચા આપણે પછી કરીશું. પહેલાં આપણે વિવેચક શોધતા શીખી લઈએ. તો વિવેચક શોધવો હોય તો ડી બરાબર B² - 4AC, 132 જે જવાબ આવ્યો એ ડી મળ્યો આપણને, વિવેચક મળ્યો. નંબર 2, 2x² વત્તા 7x વત્તા 5 બરાબર 0 નો વિવેચક શોધો. ચલો, એ બરાબર કેટલા છે? તો એ બરાબર છે 2. પહેલાં તો સ્વરૂપ ઇક્વલ ટુ 0 વાળું છે જ અને હોવું જોઈએ. ઇક્વલ ટુ 0 વાળું સ્વરૂપ હોવું જોઈએ. એ બરાબર 2, બી બરાબર 7, સી બરાબર 5. ચલો, ડી બરાબર B² - 4AC. B² એટલે 7નો વર્ગ -4AC, એ એટલે 2, સી એટલે 5. કૌંસમાં જ મૂકી દેવાની કિંમતો. જો બી એ કૌંસમાં મૂક્યો, એ પણ કૌંસમાં, સી પણ કૌંસમાં. જોઈ લઈએ 7નો વર્ગ કેટલો? તો 49. 5 ચોક 20, 20 દુ 40. 49માંથી 40 જાય એટલે 9. જુઓ, ધન જ આવ્યો. B² - 4AC. ત્રીજું એક ઉદાહરણ લઈએ. x² વત્તા 8x વત્તા 12 બરાબર 0. x² વત્તા 8x વત્તા 12 બરાબર 0. ચાલો, પહેલાં ABC મૂકી દઈએ. સ્વરૂપ પહેલાં જોવાનું, ઇક્વલ ટુ 0 સ્વરૂપ હોવું જોઈએ. ઇક્વલ ટુ 0 સ્વરૂપ ના હોય તો ઇક્વલ ટુ 0 સ્વરૂપ બનાવવું પડે. પછી અવયવીકરણની રીત હોય કે આ ડી શોધવો હોય કે બીજી કોઈ રીતે ઉકેલ શોધવો હોય, ઇક્વલ ટુ 0 સ્વરૂપ વગર દાખલો ગણી શકાય નહીં. તો એ બરાબર 1, બી બરાબર 8, સી બરાબર 12, ડી બરાબર B² - 4AC. B² એટલે 8નો વર્ગ -4AC, 8નો વર્ગ 64, -12 ચોક 48. 64માંથી 48 કાઢવા પડશે. તો 64માંથી 48 કાઢીશું તો 14માંથી 8 જાય એટલે 6 અને 5માંથી 4 જાય તો 1, 16 આવશે. આ 16 છે, ધન આવ્યો. જુઓ, આપણે જેટલા શોધ્યા એટલા ધન જ વિવેચક આવે છે. 2x² ઓછા 7x વત્તા 10 બરાબર 0. ચલો, એ બરાબર 2, બી બરાબર -7, સી બરાબર 10. ડીનું સૂત્ર મૂકીએ તો ડી બરાબર B² - 4AC. B² એટલે -7નો વર્ગ -4A એટલે 2, સી એટલે 10. -7નો વર્ગ એટલે 49. ધ્યાન રાખજો, -49 ના લખતા, વર્ગ છે. વર્ગ હંમેશા ધન જ હોય. બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર થાય એ પણ ધન જ હોય. 10 ચોક 40, 40 દુ 80 ને -80 થશે. 49 -80, 80માંથી 49 કાઢવા પડશે.
તો 10માંથી 9 જાય એટલે 1 અને 7માંથી 4 જાય એટલે 3. કેટલું આવશે? તો -31. જુઓ, પહેલી વાર એવું બન્યું કે ડી ઋણ આવ્યો. આપણે જોયું આગળ ડી ધન પણ જોયો. ડી ઋણ પણ આવ્યો. (13x² - 8x = -7) એટલે 13x² - 8x + 7 = 0. જુઓ -7 છે, આ બાજુ લાવ્યા એટલે +7 થશે. દ્વિઘાત સમીકરણનો કોઈ પણ દાખલો =0 સ્વરૂપ લાવ્યા વગર કરવાનો નહીં. =0 સ્વરૂપ લાવી જ દેવાનું, એના વગર દાખલો થાય નહીં. પછી અવયવીકરણની રીતે ઉકેલ હોય કે કોઈ પણ રીતે ઉકેલ હોય, =0 સ્વરૂપ મૂકી દેવાનું. ચલો, a = 13, b = -8, c = 7, d = b² - 4ac. આ વિડીયોમાં તમારે આ સૂત્ર એક યાદ રાખવાનું છે. d = b² - 4ac એટલે -8² - 4, a એટલે 13, c એટલે 7. -8² એટલે 64. વર્ગ હંમેશા ધન હોય, +64 લખાશે. -13 × 52, 52 × 7. જાતે કરો. ચલો, 52 × 7 કેટલું થશે? 52 × 7 એટલે 7 દુ 14, 14નો ચોગડો વધી 1, 7 પંચું 35 ને 1 36, 364 થશે. તો 364માંથી 64 કાઢીએ એટલે 300 વધશે. નિશાની મોટાની માઇનસ આવશે. જુઓ, આ ડી પણ ઋણ આવ્યો. પહેલાં ધન આવેલા, હવે ઋણ આવ્યો. આપણે એની ચર્ચા કરવાની છે, ધ્યાનથી જોજો. આ ડી શરૂઆતના 3 દાખલામાં ધન છે, બાકીના 2 દાખલામાં ઋણ આવે છે. છઠ્ઠો દાખલો જોઈએ. x² બરાબર 10x - 25. x² બરાબર 10x - 25. તો પહેલાં તો =0 સ્વરૂપ લાવવું પડશે. =0 સ્વરૂપ લાવવા માટે x² - 10x + 25 બરાબર 0. એટલે આપણે a બરાબર 1 લખીશું, b બરાબર -10 લખીશું અને c બરાબર 25 લખીશું. સૂત્ર મૂકી દઈએ. d બરાબર b² - 4ac. b² એટલે -10² -4a અને c. 10² -10² એટલે 100 -25 ચોક 100. જુઓ, ત્રીજા પ્રકારનો જવાબ થયો 0. તો ડી ધન પણ હોઈ શકે, ડી ઋણ પણ હોઈ શકે અને ડી 0 પણ હોઈ શકે. 7 નંબર, 4x² - 12x + 9 બરાબર 0. ચલો, a બરાબર 4, b બરાબર -12, c બરાબર 9, d બરાબર b² - 4ac. તમારે એક જ સૂત્ર છે, b² - 4ac એટલે -12² 4,
એ એટલે 4 અને સી એટલે 9. કૌંસમાં જ મૂકી દેવાની એ અને સીની કિંમત. એકલો ચોગડો જ બહાર રહેશે 4 સીનો. -12 વર્ગ એટલે 144. 9 ચોક 36, 36 ગુણ્યા 4 144. જુઓ 0 આવ્યો. આનો જવાબ પણ 0 આવ્યો. તો ડી આવશે 0. બીજો એક દાખલો જોઈએ. આઠ નંબર. વર્ગમૂળ 5x વર્ગ વત્તા x ઓછા વર્ગમૂળ 5 બરાબર 0. તો a બરાબર વર્ગમૂળમાં 5, b બરાબર xનો સહગુણક એટલે 1 અને c બરાબર માઇનસ વર્ગમૂળમાં 5. સૂત્ર થશે d બરાબર b² માઇનસ 4ac. b² એટલે 1નો વર્ગ, 4a અને c. a એટલે વર્ગમૂળ 5, c એટલે માઇનસ વર્ગમૂળ 5. 1નો વર્ગ 1, આ બંને માઇનસ છે એટલે પ્લસ થશે. વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 5નો ગુણાકાર 5, 5 ચોક 20 એટલે 20 ને 1 21 આવશે. આપણે ડી શોધતા શીખ્યા. ડી આપણે શોધતા શીખ્યા કે ડી આવી રીતે શોધી શકાય. ચલો 9મો દાખલો. વર્ગમૂળમાં 3x વર્ગ બરાબર 2 વર્ગમૂળ 2x વત્તા 2 વર્ગમૂળમાં 3. તો પહેલાં તો ઇક્વલ ટુ 0 સ્વરૂપ કરી દઈએ. તો વર્ગમૂળમાં 3x વર્ગ ઓછા 2 વર્ગમૂળ 2x ઓછા 2 વર્ગમૂળ 3 બરાબર 0. ચલો a બરાબર વર્ગમૂળમાં 3, b બરાબર -2 વર્ગમૂળમાં 2 અને c બરાબર -2 વર્ગમૂળમાં 3. a b c આ પ્રમાણે લખાશે. ચલો d બરાબર b² માઇનસ 4ac. b એટલે -2 વર્ગમૂળ 2નો વર્ગ -4a એટલે વર્ગમૂળ 3, c એટલે -2 વર્ગમૂળ 3. આવી રીતે કૌંસ જ મૂકવાના. ચલો 2 વર્ગમૂળ 2નો વર્ગ એટલે 8 થશે, કારણ કે 2નો વર્ગ 4, વર્ગમૂળ 2નો વર્ગ 2 એટલે 8. ઋણ તો લખાય નહીં, વર્ગ હંમેશા ધન જ હોય. ચાલો અહીંયા તો ઓછા ઓછા 2 વાર છે એટલે પ્લસ લખી દઈશું આપણે. 4 દુ 8 અને વર્ગમૂળ 3નો ગુણાકાર 3 એટલે 8 તરી 24 થશે. એટલે 24 ને 8 32. ડી આવો આવ્યો 32. ડી આવશે 32. બીજો એક દાખલો જોઈએ. 10મો દાખલો. ટૂંકમાં હવે તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે ઉકેલ શોધી શકાય. અરે વિવેચક શોધી શકાય. 2x વર્ગ ઓછા 2 વર્ગમૂળ 6x વત્તા 3 બરાબર 0. ચલો a બરાબર 2, b બરાબર -2 વર્ગમૂળ 6 અને c બરાબર 3. ડી બરાબર આપણે લખીશું b² માઇનસ 4ac. b² એટલે -2 વર્ગમૂળ 6નો વર્ગ -4a અને c એટલે 2 અને 3. આનો વર્ગ થશે 2નો વર્ગ કેટલો? તો 4.
વર્ગમૂળ 6 નો વર્ગ 6 એટલે 6 ચોક 24 -4 દુ 8 તરી 24 જવાબ આવશે 0 વિવેચક આવ્યો 0 હવે પ્રેક્ટિસ માટે થોડા દાખલા જોઈ લઈએ તો પ્રેક્ટિસ માટેના દાખલા ચલો નંબર 1 પહેલો દાખલો 9x વર્ગ બરાબર 5x ઓછા 3 બીજું આના જવાબ કહેવાની કોઈ જરૂર નથી તમે જાતે શોધી શકો છો x વર્ગ -5x બરાબર 1 ત્રીજો x વર્ગ ઓછા 5x ઓછા 14 બરાબર 0 4 3x વર્ગ ઓછા 12x ઓછા 16 બરાબર 0 વત્તા 16 બરાબર 0 ચાલો 5 નંબર વર્ગમૂળ 5x વર્ગ ઓછા 3 વર્ગમૂળ 3x ઓછા 2 વર્ગમૂળ 5 બરાબર 0 છઠ્ઠો 5x વર્ગ બરાબર 1 માઇનસ 2x સાતમો x વર્ગ ઓછા 7x વત્તા 10 બરાબર 0 8 નંબર 5x વર્ગ ઓછા 4 વર્ગમૂળ 2x ઓછા 1 બરાબર 0 નવમો 3x વર્ગ બરાબર 12x ઓછા 16 અને છેલ્લો 10મો x વર્ગ ઓછા 10x વત્તા 25 બરાબર 0 વિડીયો લાઈક કરી દેશો વિવેચક ઉપરના દાખલા બરાબર પ્રેક્ટિસ કરી લેવાની કારણ કે હવે જે આગળ રીત શીખવાના છીએ એ આનાથી આગળ હશે આટલે સુધી તો ગણવાનું જ હશે એનાથી આગળ જવાનું થશે એટલે વિવેચક શોધ્યા વગર આગળની રીત આવે નહીં એટલે આગળની રીત માટે આપણે વિવેચક જરૂરી છે એટલે વિવેચક બરાબર પાકો કરી દેવાનો એટલે આગળની રીતમાં આટલે સુધી તો દાખલો તો આપણને આવડી જાય આગળ હું શીખવાડું એ પ્રમાણે ફરી મળીશું